પાટણના અનાવાડા ખાતે આયોજિત અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ ભાગવત કથામાં વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહભાગી થયા. વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ શ્રી સુરભી મહાયજ્ઞની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી. ગાય માતાની દરેક વસ્તુ માનવ અને સમગ્ર જીવ સૃષ્ટિ માટે કલ્યાણકારી છે તેવું વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનું કહેવું. પાટણના અનાવાડા ખાતે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે ઉત્તર ગુજરાતની પ્રથમ અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ ભવ્ય રીતે ચાલી રહ્યો છે. મહોત્સવના ચોથા દિવસે આજરોજ યોજાયેલી ભાગવત કથામાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કથામાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ભાગવતના પારાયણથી ભાવિકોને રસપાન કરાવ્યું હતું અને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠ પરથી વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને જન્મદિવસના આશીર્વાદ આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર. સુરભી મહાયજ્ઞ અને પૂજ્ય ભાઈશ્રીના મુખારવિંદથી અહીંયા શ્રીમદ ભાગવતજીનું આ અણહિલવાડ પાટણની પવિત્ર ધરતી ઉપર સરસ્વતી માતાજીના પટાંગણમાં જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે, એક પુણ્ય પ્રગટ્યું હોય તેવું હું માનું છું. ગાય જીવનનો આધાર છે. ગૌમાતાની સેવા માત્ર ગૌમાતાની સેવા આપણે કરીએ છીએ એવું નહીં, પરંતુ એ જીવનનો આધાર છે. માટીનો ખોરાક, ધરતીનો ખોરાક એ ગૌમૂત્ર અને ગૌમાતાનું ઝરણ છે અને વૃક્ષના પાંદડા છે, જેના આધારે માટીની સેહત બને છે. અને માટી ફળદ્રુપ બનવાને કારણે તેમાં તૈયાર થયેલું ફળ, ફૂલ, શાકભાજી એ બધું માનવ અને જીવસૃષ્ટિ માટેનો આહાર બને છે. એટલે ગાય માતાનું દરેક વસ્તુ, માત્ર દૂધ જ એવું નહીં, તેનું જીવનનું દરેકે દરેક વસ્તુ એ માનવ અને સમગ્ર જીવસૃષ્ટિ માટે કલ્યાણકારી છે. આવો કલ્યાણ યજ્ઞ, સુરભી મહાયજ્ઞનું આયોજન કરી ગૌ માતાના પાલન માટેની જાગૃતતા વધારે આવે તે માટેના મહાઅભિયાનને હું અભિનંદન આપું છું. તમામ આયોજક મિત્રો, દાતાશ્રીઓ અને ખાસ કરીને કામ કરતા યુવાનોને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું.